अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। प्रकृति मोक्ष मार्गથી ઉધી જતી હોય તો આપણો આટલો જ પુરુષાર્થ છે કે આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી। એટલે આપણો પુરુષાર્થ પતી ગયો। કોઈ પણ પ્રકારની પ્રકૃતિ જે અત્યારે ઉકળી રહી છે એમાં સાઇન નહીં કરો તો કેરી ફોરવર્ડ નહીં થાય, અને સાઇન કરશો તો કેરી ફોરવર્ડ થશે। કર્મ તમારી સિગ્નેચરથી બંધાય છે, એની મરજીથી બંધાતા નથી। ક્યાં તો તમે રાગથી સહી કરી નાખો છો, ક્યાં તો દ્વેષથી કરો છો, ક્યાં તો માલિકીપણાથી સહી કરો છો, ક્યાં તો કર્તાપણાથી કરો છો, પણ સહી કરી નાખો છો એટલે પછી નવું બીજ પડી જાય છે। અને સાઇન ના કરો તો બીજ ના પડે। અને સાઇન ત્યારે જ ના થાય આપણાથી કે આપણે જાણીએ કે આ મન વચન કાયની અવસ્થા જે કુદરતી રચના છે એ લઈને આવ્યા છીએ, પણ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક માટે આવી ના હોવી ઘટે, પતી ગયું। બીજું કે ક્યાં કરવાનું છે આપણે? આ જ આપણું પ્રયાસ છે, આ જ પ્રતિક્રમણ। પ્રકૃતિ મોડી ના પડે, પ્રકૃતિ જેવી છે તેવી જ ઉકળશે। અંદર જે બળ છે ને એટેચમેન્ટનું એ નહીં રહે। હું પ્રકૃતિ છું, મારે ભોગવવાનું છે, હું ચલાવું છું, મારે સુધારવાની છે, આ બધું નીકળી જશે અંદરથી, અને આ પ્રકૃતિ જેવી મીઠી છે એવી ઉકળશે। પણ અંદર જે બળ છે હું પ્રકૃતિ છું એ રહેશે। અને હું પ્રકૃતિ નથી માટે હું ભોગવનારો પણ નથી, હું સુધારનારો પણ નથી, અને હું જવાબદાર પણ નથી। અને ના હોવાથી જવાબદાર મને બોજો શેનો હોય? સમજાય છે? એટલે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે। કોની રચના છે? સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે। એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો। પર છે અને પરાધીન છે। સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો ત્રણે પર એટલે પારકા અને પરાધીન એટલે પારકી સત્તાને આધીન છે। એમાં મારી પાસે કોઈ સ્વતંત્રતા નથી। બરાબર કે નહીં? સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો। સ્થૂળ સંયોગો એટલે આ, સૂક્ષ્મ સંયોગો એટલે અંતસ્કરણના અને વાણીના, જેને આપણે મન કહીએ છીએ એ આખું અંતસ્કરણ આવી ગયું એટલે સૂક્ષ્મ કહેવાય। સ્થૂળ, સૂક્ષ્મ અને વાણીના ત્રણ પ્રકારના સંયોગો। વાણી ફરવી શકાય કે કશું જ ના ફરે। આ બધું અનસાયન્ટિફિક છે, આ બધી સોશિયલ ટોક છે। કઈ છે? વાણી ફરી શકાય, વાણી બદલી શકાય છે, આ બધી સોશિયલ ટોક છે। કેવી છે? સામાજિક વાતો છે। કેવી છે? સૈદ્ધાંતિક વાતો નથી। કઈ વાતો નથી? જ્ઞાની પુરુષે સ્પષ્ટ કહેલું છે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે। કુદરતી રચનાનો મતલબ શું થયો? તમારો કંટ્રોલ કરો। મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એમાં આપણો કંટ્રોલ આવ્યો? તો પછી સુધરે કે બગડેનો પ્રશ્ન જ ક્યાં છે? સમજાય છે કે નહીં? મનનું ફોર્મેશન કેવી રીતે થાય? હા, મનનું ફોર્મેશન થાય, નવું મન કઈથી ઊભું થાય છે તે, ક્યાં ઉકલે છે તે? નવું મન
નવું મન કેવી રીતે બંધાય છે તો કે છે અભિપ્રાયથી બંધાય છે. શું કીધું? અભિપ્રાય. જે બોલો છો એના ઉપર જે અભિપ્રાય છે એનાથી નવું મન બંધાય છે. મન એટલે ઓપિનિયન. શું કહેવાય? ઓપિનિયન આવે. પણ ઇન્ટેન્શનની કેટેગરી જુદી હોય. કેટલીક વખત ઇન્ટેન્શન ખાલી ઓપિનિયન પૂરતો હોય, પછી કેટલીક વખત ઇન્ટેન્શન સ્પીચ પૂરતો હોય, બોલવું, પેલું સમજવા પૂરતો હોય, પેલું બોલવા પૂરતો હોય, અને કેટલીક વાર ઇન્ટેન્શન એક્ટ પૂરતો હોય, કરવા માટે હોય. ત્રણેય પ્રકારના ટાઇટલ તો એક જ લાગે, પણ ઇન્ટેન્શનની કેટેગરી શું આવે? જુદી જુદી આવે. કેટલાકમાં ઇન્ટેન્શન ઇટ્સ માય વ્યૂ પોઈન્ટ બને, કેટલાકમાં સ્પીચ આવે અને કેટલાકમાં એક્શન આવે. એટલે ત્રણે ભેગું પણ આવે અથવા તો ત્રણમાંથી એક પણ હોઈ શકે. એટલે ઇન્ટેન્શન કેવું છે તેના આધારે એ રૂપકમાં આવે છે. પણ તમારે જનરલ વાત થતી હોય તો તમે જનરલ જ ઓપિનિયન આપતા હો. તમે જનરલ ઓપિનિયન આપો છો એ સંજોગોના આધીન છે. એમાં આપણને ખબર કેવી રીતે પડે આ કયા આપણને ખબર પડે? ના, ખબર તો બધાને પડે કે હું ઓપિનિયન આપું છું એ બધાના દબાણથી આપું છું, સંજોગોના પ્રેશરથી આપું છું, અથવા તો મારો જુદો ઓપિનિયન નથી કહેવા માટે હું કહું છું કે આ બરાબર છે એમ કહું છું. ઘણા બધા કારણ હોય. કદાચ આપણો બીજો ઓપિનિયન હોય તો પણ સમૂહમાં બોલતા ના હોય. એ બધા કારણો, કોઈ બી કારણો એમાંથી બંધાઈ જાય તો પછી કુદરતનો કાનૂન કહે છે એકવાર તમે ખોટા અભિપ્રાયમાં કર્યું, કરાવ્યું કે અનુમોદ્યું, એમાં ટેકો આપ્યો એટલે તમે જવાબદાર થઈ ગયા. ખોટામાંય જવાબદાર થાવ, સાચામાંય જવાબદાર થાવ. બંનેમાં સાચાનું સાચું ફળ, ખોટાનું ખોટું ફળ. કુદરતનો કાનૂન છે. તમે સમજ્યા વગર પણ સહમતિ આપી દીધી, બટ યુ આર રિસ્પોન્સિબલ. કારણ કે તમારી અંદર આત્મા છે અને આત્માની હાજરીમાં તમે સંમતિ આપી છે. નાવ યુ આર રિસ્પોન્સિબલ. સમજાય છે? એટલે તમારી પાસે કઈ સમજણ છે ઇમ્પોર્ટન્ટ નથી. સિગ્નેચર કરી દે યુ આર રિસ્પોન્સિબલ. યસ કે નો? એકવાર ચેકમાં સહી કરી નાખી એટલે તમે જવાબદાર થઈ ગયા. થઈ ગયા કે નહીં? આવું છે. તમે સિગ્નેચર કરી, ખોટા કામમાં પણ કર્યું, કરાવ્યું, અનુમોદ્યું, કુદરત તમને ફળ આપશે. ને સારા કામમાં કર્યું, કરાવ્યું, અનુમોદ્યું, એનું પણ કુદરત ફળ આપશે. અને તમે નિર્લેપ રહેશો તો બેમાંથી એક ફળ નહીં આપે. રાઈટ કે રોંગ? કોઈ ઘણી વાર એવું થાય તમે સ્પીચથી ના બોલો, અંદર તો કશું તકલીફ થઈ ગઈ હોય એવી ગણાય. હા પણ એમાં સિગ્નેચર નહીં કરવાની ને, એમ કહું છું. સંજોગો આધીન તમારું મન ઊભું થયું તો એ ડિસ્ચાર્જ મન છે. સંજોગોના આધીન વાણી બોલ્યા તો એ ડિસ્ચાર્જ વાણી છે. સંજોગોના આધીન વર્તન કર્યું એ ડિસ્ચાર્જ છે. પણ એમાં સિગ્નેચર કરવી એ ચાર્જ છે. જેવો વિચાર આવ્યો અંદર કીધું કે ના બરાબર છે, જેવું વાણી બોલ્યા અંદર કીધું બરાબર છે, જેવું વર્તન કર્યું અંદર બોલ્યા બરાબર છે, તમારી સિગ્નેચર થઈ ગઈ અને તમારી જવાબદારી ઊભી થઈ ગઈ. એક્ઝામ્પલ આપો એક. હે? અમારું કેઝ્યુઅલ લાઈફમાં તો એવું કોઈ એક્ઝામ્પલ આપો. આપણે રોજે હસબન્ડને કીધું હોય કે ભાઈ આ તમે ચાનો કપ મૂકો, તારે ડીશ ઉપર મૂકો, આ ચક્કામાં અમારે ધોવા પડે છે, પણ તો એ રોજ ના માને. પછી આપણે અભિપ્રાય બંધાય કે આ તો આવા જ છે. હવે આપણને ખ્યાલ આવે કે આ અભિપ્રાયની ક્યાં જરૂર છે? આ પ્રકૃતિ લઈને આવે છે તો પ્રાણ ને પ્રકૃતિ એમની ફરવાની નથી, આપણી એ સુધરવાની નથી. માટે આપણે બ્લેમ અને ક્લેમ રહેવા દઈએ. જે વાણીના હિસાબ હોય, વર્તનના હિસાબ હોય એમાં સમભાવ રાખીએ. અંદરથી ક્લેમ કરવો નથી. બહારથી ભલે 100 વખત બોલીએ કારણ કે એ ઉદય કર્મ છે, પણ અંદરથી મારે સિગ્નેચર કરવી નથી કે આ હું બોલું છું તે બરાબર છે. ભલે 100 વખત એકને એક જ ભૂલ કરે, પણ મારે એ ભૂલના વાણીમાં હું બોલું કે આ તમે ભૂલ કરો છો એમાં મારે સાઇન નથી કરવી, કારણ કે બોલું છે ઉદય કર્મ છે, સિગ્નેચર એ ચાર્જ છે. એટલે સિગ્નેચરમાં તમારી જવાબદારી છે, બોલો એ જવાબદારી નથી. સમજાય છે? અમને આ બહુ નાની ઉંમરે સમજાઈ ગયેલું.
કે કોઈ પણ પ્રકારના આપણા ઝઘડા અને પ્રોબ્લેમ થતા હોય અનનેસેસરી, આપણા પર્સનલ લાઈફમાં થતા હોય તો ત્યાં તો આપણે એટેન્ડ રહેવું પડે, પણ પર્સનલ લાઈફમાં ઝઘડા ના હોય ને બધા સોશિયલ સંસ્થાઓના ઝઘડા હોય તો અમે મૌન જ રહીએ. આ પક્ષની કે આ પક્ષની પ્રાર્થના કરી કે બંનેને સદબુદ્ધિ આપો અને અમને બંને હાથે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. પતી ગયું. સાચો ને ખોટો વળી પાછું રિલેટિવ સત્ય આપણે જોઈએ છે, સનાતન સત્ય ને વાપરીએ છીએ પાછું. તમે જવાબદાર થઈ જાઓ છો, એ ખબર નથી પડતી આપણને. આપણે રામને ખોટા કહેવા કે રાવણને ખોટા કહેવા, કોને કહેવા? બંને સમર્થ છે. સમજાય છે? એટલે હા, એમના ક્વેશ્ચનમાં opinion is the father of the mind and language is the mother. તો એમાં પછી એ વાણી શું કહે છે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે તમારો ઓપિનિયન ને લેંગ્વેજ આ બે ભેગા થાય છે એટલે તમારું નવ મન ઊભું થાય છે. આ તમારું અંદરનું ઓપિનિયન અને બહારની લેંગ્વેજ એ બંને ઉપર તમારી સિગ્નેચર થઈ જાય એટલે નવ મન. મારો જે અભિપ્રાય છે એ વાણી દ્વારા મેં વ્યક્ત કર્યો અને અંદર શું કરી બસ, એટલે તમારું નવ મન ઊભું થઈ ગયું. વિચાર રૂપે હતું ત્યાં સુધી ભૂસી નાખવું આસાન હતું, પણ વિચાર વાણી રૂપે પ્રગટ થયા પછી ભૂસવું અઘરું છે. કારણ કે વાણી બોલો છો ત્યારે તમારું બળ છે કે આ બરાબર છે એવું તમે અંદરથી માનો છો, પણ તે વખતે ખ્યાલ આવે વાણી બોલવું તે પણ અભિપ્રાય છે. પેલો વિચાર રૂપી છે, આ વાણી રૂપી છે, પણ મારે સિગ્નેચર કરવાની નથી. વર્તન હોય તો પણ મારે સહી કરવાની નથી, કારણ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી ને. હું કે છે રોજ જે ભગવાનની પૂજા કરું છું, હું રોજ જે ભગવાનની આરતી ઉતારું છું, હું ભગવાનને રોજ ફળ ફૂલ ચડાવું છું, હું 1 કલાક ધ્યાન કરું છું. ખ્યાલ આવી ગયો? હવે પ્રશ્ન એ થાય કે આ તમે બધું કરો છો એની સાથે કુદરતને વાંધો નથી, પણ કુદરત એવું કહે છે કે આ બધું તું આત્મા માટે કરે છે. પ્રશ્ન એ છે આત્માની જરૂર છે